નમસ્કાર સર. નમસ્તે. મણિનગર વિધાનસભાના આપ એમએલએ છો. અહીંની વિધાનસભાની જનતાને આપ શું મેસેજ આપવા માંગો છો? સમગ્ર ભારત વર્ષ માટે અને ભારતવાસીઓ માટે, ગુજરાતના લોકો માટે, કર્ણાવતી મહાનગરના લોકો માટે અને મણિનગર વિધાનસભાના લોકો માટે આ નવું વર્ષ ખૂબ આનંદ લાવે તેવા સમાચાર સાથેનું છે. આપણી વર્ષોની આરાધના પૂરી થવા જઈ રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની શરૂઆત થવાની છે. હિન્દુઓનું સ્વપ્ન પૂરું થવાનું છે. વર્ષ અને ક્રિશ્ચનોનું નવું વર્ષ બંનેની બધાને શુભેચ્છાઓ પાઠવું છું. અને જે રામ મંદિરના આનંદના સમાચાર છે તે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સીધા માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે. આપણો દેશ તેમના માર્ગદર્શન હેઠળ આપણું રાજ્ય અને આપણું શહેર અને આપણો વિસ્તાર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. રામ પ્રતિષ્ઠા થવાની. આ નવું વર્ષ સમગ્ર ભારત વર્ષ અને ભારતવાસીઓ માટે ખૂબ આનંદના સમાચાર લઈને આવ્યું છે. આપણી વર્ષોની આરાધના અને તપસ્યા પૂરી થવા જઈ રહી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે અને આપણું બધાનું સ્વપ્ન પૂરું થવાનું છે. હિન્દુઓનું નવું વર્ષ અને આ નવું વર્ષ બધા જ ભારતવાસીઓ માટે ખૂબ સુખદાયી, લાભદાયી અને આવા આનંદના સમાચાર વાળું રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. શ્રદ્ધેય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાનના સીધા માર્ગદર્શનમાં આપણો દેશ, આપણું રાજ્ય, આપણો વિસ્તાર અને આપણું શહેર પ્રગતિ કરે તેવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ સર.